a family comedy છે. પપ્પાજી, હું તમને હમણાં સરસ મજાની મસાલેદાર ના ઈરાની ચા બનાવી આપું. ઈરાની નહીં બેટા, ઈરાની, ઈરાન, અફઘાનિસ્તાન, તજાકિસ્તાન, પાકિસ્તાન કઈ જ નહીં. તું એક કામ કર, તું મારા માટે સરસ મજાની ઇન્ડિયન ચા. બેટા એક કામ કરીએ, ચાનું આજે રહેવા જ દઈએ. તું મને એક ગ્લાસ દૂધનો આપી દે બસ. ઓકે. અરે મમ્મીજી, લાવ મને આપો. તમે બેસો. અરે પણ આજે હું ચા બનાવી આપીશ. તમારા બંનેની જવાબદારી આજથી મારા ઉપર. એટલે હું જેવી ચા બનાવીશ એવી ચા તમારે પીવી પડશે. બેટા મને 2 ચમચી સાકર. ના મમ્મીજી, તમારા માટે ફક્ત અડધી ચમચી સાકર અને પપ્પાજી તમારા માટે 3 ચમચી સાકર. ચમચી મારા માટે? વાહ 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 વાહ, આપો 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 આપો. આલો પપ્પાજી. થેન્ક યુ. આલો તમારી ચા. ચારુ બેટા, મારા માટે કેમ અડધી ચમચી સાકર? ઓહો મમ્મીજી, તમારે તમારા સુંદર ફિગરને મેન્ટેન રાખવું છે કે નહીં, કે પછી બટાકાના કોથળાની જેમ ફેલાઈ જવું છે? ચારુ, જોયું તમે? ચારુ આપણું કેટલું ધ્યાન રાખે છે. થેન્ક યુ સો મચ ચારુ. ઇટ્સ માય પ્લેઝર મમ્મીજી. પણ ચારુ બેટા, જો આનામાં અડધી ચમચી સાકર એ તો મને સમજાઈ ગયું. મારામાં 3 ચમચી સાકર કેમ બેટા? ઓહો પપ્પાજી, તમારે શું કામ અડધી ચમચી સાકર વાળી ચા પીવી છે? તમારું ફિગર તો આમે કેટલું સારું છે. તમે તો એકદમ ફિટ અને પરફેક્ટ છો. કે તમે યોગ્ય પ્રમાણમાં સાકર લો અને આ ચાનો ભરપૂર આનંદ ઉઠાવો. યસ, આ વાત તો એકદમ કામની કરી છે. ભાઈ હું શું કામ ચરબીની ચિંતા કરું? હે, માણસને શું જોઈએ? સરસ મજાની સવારમાં એક સરસ મજાની ચા મળી જાય તો માણસને બીજું જોઈએ શું? બરાબર છે પપ્પાજી. પુરુષ માણસને કદાચ ના જોઈએ, પણ સુંદર સ્ત્રીને વધારે સુંદર થવા માટે કંઈક તો જોઈએ ને. આલો, આ છે પેડિક્યોર અને મેનિક્યોર માટેની ફ્રી કૂપન મમ્મીજી માટે. ફ્રી કૂપન? મમ્મીજી, આલો તમારું વાઉચર. અરે વાહ 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 વાહ, જોયું ત્યાં? આ ચારુએ આજે આપણા બંનેની સવાર સુધારી નાખી છે. અરે પપ્પાજી, મમ્મીજી, શું તમે લોકો પણ? ના ના બેટા, એકદમ જેન્યુઇનલી કહું છું, એકદમ દિલથી કહું છું બેટા. કેવું પડે તારું, કેવું પડે? યુ આર ટુ ગુડ ચારુ. વાહ ચારુ, તો તે તારી ચાલુગીરી શરૂ કરી દીધી નહીં? દિશા, આવો તું ચા પીશે? ના, તમે લોકો પીવો હો ચા. એ શું છે ને કે મારે એક અગત્યના કામે બહાર જવાનું છે. ઓહ, કેટલું સારું કહેવાય. એ શું સારું કહેવાય બેટા? એ જ કે દિશા પાસે કામ તો છે. એ જાણીને મને બહુ આનંદ થયો. ચારુ બહુ સ્માર્ટ બને છે. ઠીક છે, કૂદી લે જેટલું કૂદવું હોય. જે તું મારા મમ્મી પપ્પા જોડે કરી રહી છે ને, એ હવે હું તારા મમ્મી પપ્પા જોડે કરીશ અને વધારે સારી રીતે કરીશ. So nice of you, Charu. It's okay, Disha. મારી સારી હવારમાં કઈક હનરે ચેડી લાગી છે. બધું જોવાનું નહીં એવું હનર. એટલે એ ગીતા, આ હું હવારમાં ધૂણવાની પ્રેક્ટિસ શરૂ કરી કે હું? અરે હું યોગાસન કરું છું. એવું તને કોણે કીધું? તમને કઈ ખબર છે યોગા બાબતે? ખોટો ટાઈમ પાસ ન કરો ટાણે. ઓહો, એટલે યોગાનું ખાલી તારી પાસે નોલેજ ભર્યું તો થોડુંક મને દે. યોગા છે ને ઈ પૂજા છે એક પ્રકારની. આ તો મને ખબર જ નહોતી. આપણા શરીરની પૂજા. અરે વાહ, અરે નાનપણથી આની ખબર નહોતી. પછી તમને ખબર છે યોગ કરવાથી ખાલી આપણને જ નહીં આપણા પાડોશીઓને પણ ફાયદો થાય. એટલે એ ગીતા, આવડો આ યોગ છે કે અગરબત્તી કે આપણે અહીંયા હરગાવીએ એટલે એની સુગંધ પાડોશના ઘરમાં પોગી જાય? જો પાડોશીઓ સાથે આપણા સંબંધ સારા હોય એટલે એ લોકો આપણને કંપની આપવા આપણી હારે યોગ કરે, સમજ્યા?
તો ઈ યોગનો એ લોકોને ફાયદો થાય. અને પાડોશી હારે હારા સંબંધ ન હોય તો એ લોકોને ઈર્ષ્યા થાય કે આ યોગ કરતા કરતા આગળ નીકળી જશે તો. એટલે ઈર્ષ્યામાં યોગ કરે એટલે સરવાળે તે લોકોને ફાયદો જ થાય ને કા.